જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ એટલે શું? તો પુષ્ટિનો અર્થ છે કૃપા, જ્યાં પ્રભુની અનગિનત કૃપા ભક્તો ઉપર વરસતી રહે છે. અને ભગવાનની કૃપા શક્તિનું રૂપ એટલે શ્રી યમુનાજી. જો તમારે ઠાકોરજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો પહેલાં તમારે શ્રી યમુનાજીના ગુણગાન કરવા પડે. જો તમે શ્રી યમુનાજીના ગુણગાન કરશો તો ઠાકોરજી ખૂબ જ પ્રસન્ન થાય છે. એટલે જ કહે છે કે શ્રી યમુનાજીના ગુણગાન, યમુનાજીની સ્તુતિ, 41 પદ વગેરે ખૂબ જ મહત્ત્વના છે. અને આપણા જે મહાપ્રભુજી છે એમને પણ જે 16 ગ્રંથની રચના કરી તો એમાં પણ મંગળાચરણ રૂપે સૌથી પહેલાં યમુનાષ્ટકનું અષ્ટક આપણને આપ્યું છે. અને એમાં તો પહેલા શ્લોકમાં શું કહે છે કે સૌથી પહેલા શ્લોકમાં તો મહાપ્રભુજી આપણને શું સમજાવે છે કે સકલ સિદ્ધિના દાતા છે યમુનાજી. સૌથી પ્રથમ જ આપણને એમને સમજાવી દીધું કે યમુનાજી તો સકલ સિદ્ધિ હેતુ મુદા છે, સર્વ સિદ્ધિઓથી યુક્ત છે. અને આપણે જે સેવા કરીએ છીએ તો આપણું કોઈ સામર્થ્ય નથી કે આપણે સેવા કરી શકીએ, પરંતુ એ સેવાને ઉપયોગી દેહ છે એ પણ શ્રી યમુનાજી પ્રાપ્ત કરાવે છે. તે ઉપરાંત જે કોઈ ભગવત લીલારસનો જે અનુભવ છે એ પણ શ્રી યમુનાજીની કૃપા વગર શક્ય જ નથી. તમારે જો ભગવાનમાં રતિ વધારવી છે એટલે કે પ્રેમ વધારવો છે, આસક્તિ સુધી, વ્યસન સુધી જો પહોંચવું છે તો એ પણ શ્રી યમુનાજીની કૃપાથી જ શક્ય બને છે. તેમની કૃપાથી જ ભક્તિની પ્રાપ્તિ સુલભ બને છે. એ ઉપરાંત ઘણીવાર એવું બને કે કેટલાક લૌકિક પ્રતિબંધો આવતા હોય પ્રભુને સેવા માટે, કોઈ પણ એવા પ્રભુ લગતા કાર્ય કરવા માટે, તો કોઈ પણ જે લૌકિક પ્રતિબંધો આવતા હોય તો એ પણ યમુનાજી દૂર કરે છે અને તનુનવત્વની પ્રાપ્તિ કરાવે છે. એટલે જ મહાપ્રભુજી શું કહે છે? મમાસ્તુ તવ સન્નિધો તનુનવત્વ મેતાવતા. અલૌકિક સામર્થ્ય પ્રદાન કરે છે અને આ દેહથી જ આ જ જીવનમાં પ્રભુની લીલાઓનો સાક્ષાત જે રસાનુભવ કરવા તેને યોગ્ય બનાવે છે. અને આપણને આ જીવનમાં કેટલા બધા કલિયુગના દોષો લાગે છે તો એ દોષોનું પણ શ્રી યમુનાજી નિવારણ કરે છે અને આપણને જીવને નિર્દોષ બનાવે અને પ્રભુના ચરણમાં સોંપે છે. અને આ જ યમુનાષ્ટકનો પાઠ કરવાથી ભગવાનમાં પ્રીતિ થાય છે અને સર્વ અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને સૌથી મોટી વસ્તુ તો શ્રી મહાપ્રભુજીએ આપણને પ્રદાન કરી છે, જે કોઈ અષ્ટક, કોઈ શ્લોક, કોઈ મંત્ર નથી આપતું કે જે સ્વભાવ બદલવો એ માનવના જીવનમાં ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ મહાપ્રભુજી કહે છે કે સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરિ. આ અષ્ટકનો જો નિષ્કામ ભાવે પાઠ કરવામાં આવે તો જીવનો સ્વભાવ પણ સુધરી શકે છે. અને આપણે તો અંતમાં એટલું જ કહેશું કે નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય.